સુરતમાં બારડોલી સુગર મિલની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી માટે મતદાન. જિલ્લામાં 3 સ્થળે મતદાન કેન્દ્રો પર સભાસદોમાં ભારે ઉત્સાહ. સહકાર પેનલ અને કિસાન પરિવર્તન પેનલ વચ્ચે સીધો જંગ. 15માંથી 14 બેઠકો માટે યોજાઈ રહી છે ચૂંટણી. સીએમ ભૂપેન્દ્ર પટેલ આજથી અમેરિકા કેનેડાના પ્રવાસે. વાઇબ્રન્ટ ગુજરાત 2027 માટે રોકાણકારોને આપશે આમંત્રણ. 17માંથી 24 ઓગસ્ટ દરમિયાન મુખ્યમંત્રી વિવિધ શહેરોમાં રોડ શો યોજશે. દાંતા પંથકની વિકાસ કાર્યોની ભેટ. બનાસકાંઠા પ્રભારી અને નાણાં મંત્રી કમલેશ પટેલના હસ્તે નવીન તાલુકા પંચાયત કચેરીના મકાનનું ખાતમુહૂર્ત. હાથીગલા અને ઉદાવાસ રોડ પર નવનિર્મિત બ્રિજનું લોકાર્પણ કરી નાગરિકો માટે ખુલ્લો મુકાયો. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા. નિકોલથી કોડિયાર માતા મંદિર સુધીની યાત્રામાં હજારો યુવાનો જોડાયા. આજનું યુવા આવતીકાલનું રાષ્ટ્રની થીમ સાથે યાત્રા નીકળી. તિરંગાના રંગે રંગાયો આખો વિસ્તાર. તિરંગા યાત્રામાં ઝેનઝી જનરેશનની મોટી ભાગીદારી બની. આકર્ષણનું કેન્દ્ર. સાંસદ હસમુખ પટેલ સહિત આગેવાનો જોડાયા. રાષ્ટ્ર નિર્માણમાં યુવા શક્તિની સક્રિય ભાગીદારીનો સંકલ્પ લેવાયો. ઝેનઝીને રાષ્ટ્રની પ્રગતિમાં મહત્વની ભૂમિકા ભજવવા હાકલ કરી. અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ 2030ની તૈયારીઓ શરૂ. આયોજન અને સંકલન માટે એએમસી ₹9.40 કરોડના ખર્ચે વિશેષ ડેશબોર્ડની મંજૂરી આપી છે. પ્લેટફોર્મ પરથી વોલેન્ટિયર્સ કામગીરી અને વિવિધ વ્યવસ્થાઓનું એક જ જગ્યાએથી મોનિટરિંગ થશે. કોમનવેલ્થ દરમિયાન વિવિધ સરકારી અને અન્ય એજન્સીઓની કામગીરીનું એક જ સ્થળેથી સંકલન કરવામાં આવશે. એએમસી ટેકનોલોજી આધારિત મોનિટરિંગ સિસ્ટમ ઊભી કરશે. ખેલાડીઓ મુલાકાતીઓની સુવિધા પર રહેશે. એક જ પ્લેટફોર્મથી નજર. રિયલ ટાઈમ સંકલનની દિશામાં કામગીરી. પીએમ મોદીએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું સવારની દિનચર્યાનો અનોખો વિડીયો. મોર અને ગાયો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શેર કર્યો વિડીયો. લાલ કિલ્લા જતા પહેલા પીએમ મોદીને મળવા પહોંચ્યા ખાસ મિત્રો. છત્તીસગઢના રાયપુરમાં નમ્રતા યાદવ નામના મહિલા મશરૂમની ખેતીમાં અપ્રિતમ સફળતા મેળવીને મિસાલ બન્યા. પરંપરાગત ખેતીથી અલગ મશરૂમ ફાર્મિંગને વ્યવસાય બનાવીને આત્મનિર્ભર બન્યા. તેંદુઆ ગામમાં આવેલા વિશાળ મશરૂમ ફાર્મને મળી નવી ઓળખ. શ્રાવણ માસમાં રાજકોટમાં જોવા મળી કોમી એકતાની અનોખી મિસાલ. મુસ્લિમ યુવક એહસાન ચૌહાણ છેલ્લા 35 વર્ષથી ઈશ્વરીય મહાદેવના દર્શન માટે પદયાત્રા કરી છે. એહસાનભાઈની યાત્રા કોમી સદભાવનાનો સંદેશ આપી રહી છે. અકસ્માતમાં પગમાં 45 ટાંકા આવ્યા છતાં એહસાન ચૌહાણનો શ્રદ્ધા અને સેવાનો સંકલ્પ યથાવત. મુશ્કેલી વચ્ચે પણ પગપાળા પહોંચ્યા. ઈશ્વરીય મહાદેવ. છેલ્લા 22 વર્ષથી તેઓ જરૂરિયાતમંદો વૃદ્ધો ભિક્ષુકોને પણ કરાવી છે સોમનાથની યાત્રા. અમદાવાદમાં શ્રાવણ માસ નિમિત્તે કાવડ યાત્રાનું આયોજન. 5000 કાવડિયાઓ કાવડમાં ગંગાજળ લઈ યાત્રામાં જોડાયા. નાગરવેલ હનુમાનથી ગાંધીનગરના અમરનાથ ધામ સુધીની 55 કિલોમીટરની પદયાત્રા. સૌથી મોટા કાવડ અને ભગવાન શંકરની મૂર્તિ સાથે અમદાવાદથી નીકળી કાવડ યાત્રા. 12 જ્યોતિર્લિંગ અને બરફના અમરનાથ ધામ એક સાથે કરાશે અભિષેક. છેલ્લા 11 વર્ષથી શ્રાવણ માસમાં યોજાય છે કાવડ યાત્રા. વૃંદાવનમાં શ્રી બાંકે બિહારી મંદિરમાં શ્રદ્ધાળુઓનો ભારે જમાવડો. ભક્તોએ સોનાના હિંચકે બિરાજમાન બાંકે બિહારીના દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવી. સમગ્ર મંદિર પરિસરને લીલા રંગથી શણગારવામાં આવ્યું. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન વિશ્વ પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિરમાં ભક્તોની ભારે ભીડ. લોકપ્રિય કવિ ડોક્ટર કુમાર વિશ્વાસે મહાકાલ મંદિરની મુલાકાત લઈ ભસ્મ આરતીમાં હાજરી આપી. મંદિર પરિસર હર હર મહાદેવ અને શિવમય નારાથી ગુંજી ઉઠ્યું. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં આહલાદક વાતાવરણ વચ્ચે પ્રવાસીઓએ દાલ લેક પર સુંદર કુદરતી સૌંદર્યનો આનંદ માણ્યો. શિકારા રાઇડ અને ખુશનુમા હવામાનનો ભરપૂર લહાવો લીધો. વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી. આવતીકાલથી 3 દિવસ વરસાદી ઝાપટા પડશે. દક્ષિણ ગુજરાતમાં વધુ પ્રમાણમાં ઝાપટા પડી શકે. 15થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા. 20 થી 22 ઓગસ્ટમાં દેશના પશ્ચિમ ઘાટોમાં વરસાદ પડી શકે. ઓગસ્ટના અંતમાં બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બનશે. મહારાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ પડી શકે. 23 થી 28 ઓગસ્ટમાં વરસાદનું જોર વધશે. આ સાથે 6 થી 10 સપ્ટેમ્બરમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ સંભવ. 13 સપ્ટેમ્બરથી ગરમીનું પ્રમાણ વધવાની અંબાલાલ પટેલની આગાહી છે. 19 સપ્ટેમ્બરથી દરિયામાં હલચલ વધશે. હજુ 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા ઓછી. 22 ઓગસ્ટ સુધી રાજ્યમાં છૂટોછવાયો વરસાદ રહેશે. માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવા સૂચના. અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ સાથે છૂટાછવાયા વરસાદી આગાહી. અમરેલીના રાજુલા પંથકમાં વરસાદ. રાજુલા શહેર અને હિંડોણા ગામ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામતા ઠંડક પ્રસરી. વરસાદના કારણે રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા.
ગીર સોમનાથના તાલાલા પંથકમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાનું આગમન. ભારે બફારા અને ઉકળાટભર્યા વાતાવરણ બાદ અચાનક વરસાદ વરસતા લોકોએ ગરમીથી રાહત અનુભવી. ખેડૂતોમાં ભારે ખુશી, ઉત્સાહનો માહોલ. રાજકોટના ઉપલેટા પંથકમાં સવારથી વરસાદી માહોલ. ઉપલેટા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટા. લાંબા વિરામ બાદ વરસાદ થતા ખેડૂતોને હાશકારો. ઝરમર વરસાદથી વાતાવરણમાં ઠંડક. મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે વરસાદી માહોલ જામતા ઠંડક પ્રસરી. મોટી ઇસરોડ, ઉમેદપુર અને જીવણપુર સહિતના વિસ્તારોમાં વરસાદથી મગફળી, કપાસ અને સોયાબીન જેવા અગત્યના પાકોને મોટો ફાયદો થશે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો. ડેમ ઓવરફ્લો થવાને હવે માત્ર 3.74 મીટર બાકી. ઉપરવાસમાંથી 16,372 ક્યુસેક પાણીની આવક થવાથી હાલ ડેમની જળ સપાટી 134.94 મીટરે પહોંચી. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર. નર્મદા ડેમ હાલ 89% ભરાયો. છેલ્લા 24 કલાકમાં જળ સપાટીમાં 25 સેન્ટીમીટરનો નોંધપાત્ર વધારો. જાપાનમાં ભારે વરસાદે તબાહી મચાવી. પૂર્વ જાપાનના ચીબા વિસ્તારમાં અતિભારે વરસાદના કારણે પૂર આવ્યું. અનેક વિસ્તારોમાં પાણીમાં ગરકાવ. અત્યાર સુધીમાં 9 લોકોના મોત. રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં. પૂરના કારણે જાપાનમાં રસ્તા પર વાહન વ્યવહાર અને રેલવે સેવાઓ ખોરવાઈ. પૂરના પાણીમાં અનેક વાહનો ફસાયા. રસ્તા પરથી અને કારમાં ફસાયેલી હાલતમાં કેટલાક મૃતદેહ મળ્યા. 1200થી વધુ કાર રસ્તા પર બિનવારસી મળી આવી. ચીબા વિસ્તારમાં પૂરથી 70થી વધુ મકાનોને નુકસાન. 1000થી વધુ ઘરોમાં ઘૂસ્યા પૂરના પાણી. 600 ઘરોમાં પાણી ફ્લોરથી ઉપર સુધી પહોંચ્યું. અનેક સ્થળોએ વીજ પુરવઠો ખોરવાયો. કેટલાક વિસ્તારોમાં ભૂસ્ખલનની ચેતવણી. અમેરિકાના હવાઈ આઇલેન્ડ પર લાલા વાવાઝોડાએ ભારે તારાજી સર્જી. તોફાનના કારણે પડેલા મુશળધાર વરસાદથી નદી નાળા ઓવરફ્લો થયા. રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. પ્રતિ કલાકના 120 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા ભારે પવનના કારણે દરિયામાં તોફાની મોજા ઉછળ્યા. ભયાનક કુદરતી આપત્તિને કારણે 40,000 જેટલા ઘરોમાં વીજળી ગુલ થઈ. વાવાઝોડામાં અંદાજે 2.1 લાખ લોકો પ્રભાવિત. રાજસ્થાનના ધ્રોલપુરના સરમથુરા વિસ્તારમાં ભારે વરસાદના કારણે દમોહ ઝરણા પાસે મોટો અકસ્માત ટળ્યો. ઝરણું જોવા માટે એકત્રિત થયેલા અંદાજે 100 જેટલા લોકો અચાનક પાણીનો પ્રવાહ વધી જવાથી ફસાયા. પાણીના મધ્યમાં આવેલા ટાપુ પર 2 યુવકો ફસાઈ જતા ભારે અફરાતફરીનો માહોલ. પોલીસ, એસડીઆરએફ, ગ્રામજનો દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું. ટ્રેક્ટર ટ્રોલીની મદદથી સુરક્ષિત રીતે બહાર કઢાયા. અસમમાં પૂરની સ્થિતિમાં સુધારો થતા પ્રભાવિત લોકોની સંખ્યા ઘટીને 62,000 થઈ. નાગાંવમાં સૌથી વધુ 33,000થી વધુ લોકો પ્રભાવિત થયા. રાજ્યના 5 પૂરગ્રસ્ત જિલ્લાઓમાં 235 ગામડાઓ હજુ પણ પાણીમાં પ્રભાવિત. હરિયાણાના અંબાલામાં ધોધમાર વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. ભારે જળબંબાકારની સ્થિતિ સર્જાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. મુખ્ય રસ્તાઓ અને સોસાયટીઓમાં પાણી ભરાયા. ઉત્તરકાશીમાં મુશળધાર વરસાદના કારણે જળબંબાકાર. લોકોની મુશ્કેલીમાં મોટો વધારો. જોશીયાળા વિસ્તારમાં ભારે વરસાદને પગલે રસ્તાઓ પર વરસાદી પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો. અનેક રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી જવાથી સ્થાનિકો અટવાયા. મધ્યપ્રદેશના ડિંડોરી જિલ્લામાં ભારે વરસાદના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ. શહપુરાની સાકુલ નદીમાં ઘોડાપુર આવતા નદીની જળ સપાટી વધી ગઈ. રાયપુરા લાલપુર માર્ગ પર વાહન વ્યવહાર સંપૂર્ણ ઠપ થયો. ઉત્તર પ્રદેશના ચિત્રકૂટમાં મુશળધાર વરસાદના કારણે મંદાકિની નદીની જળ સપાટી ભયજનક સપાટીએ પહોંચી. પૂરના પાણી રામઘાટની તમામ સીડીઓ ડૂબાડીને કિનારે આવેલી દુકાનોની અંદર ઘૂસી જતા નાસભાગ મચી. વહીવટી તંત્ર દ્વારા હાઈ એલર્ટ જાહેર. ઉત્તર પ્રદેશના લખનૌમાં રાતભર વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી. વોટર લોગિંગના કારણે અનેક માર્ગ પર વાહન વ્યવહાર ધીમો પડ્યો. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ભારે મુશ્કેલી સર્જાઈ. ભારે વરસાદના કારણે લખનૌમાં જળ ત્યાં સ્થળ જેવી સ્થિતિ. પાણી ભરાતા દર્દીને હોસ્પિટલ પહોંચાડવામાં હાલાકી. આરોગ્ય વિભાગની ટીમે પાણીમાં સ્ટ્રેચર ઊંચકીને દર્દીને હોસ્પિટલ એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યા. રસ્તાઓ જળમગ્ન થતા લોકોને અવરજવરમાં મુશ્કેલી. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં પહાડી વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ગંગા અને યમુના નદીની જળ સપાટી વધી. નદીઓનું પાણી વધતા તંત્ર સતર્ક બન્યું. નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા. ઉત્તરાખંડના પિથોરાગઢમાં કુદરતી આફત. ભારે વરસાદના કારણે મુનસ્યારી રોડ પર વાહન વ્યવહાર પ્રભાવિત. ગૌરી નદીના તોફાની વહેણ વચ્ચે મુનસ્યારી મોટર માર્ગ બંધ કરાયો. વહીવટીતંત્ર એલર્ટ મોડ પર. ઉત્તર પ્રદેશના સીતાપુરમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન. ભારે વરસાદના કારણે જૂના શહેર વિસ્તારોમાં સર્જાયા જળબંબાકારના દ્રશ્યો. શહેરી વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત.